વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની અવિસ્મરણીય વોલ્ટ ડિઝની પાર્ટ 2 વિશે હવે આપણે ચર્ચા કરીશું કે છે as far back as I can remember Walt was drawing as far back as કે છે એટલે કે અહીંયા શું કે છે ભૂતકાળની વાત ફાર એટલે વધારે દૂર કહીએ ને એટલે અહીંયા ભૂતકાળની વાત કરવામાં આવી છે કે ભૂતકાળની વાત મને યાદ છે કે વોલ્ટ ચિત્રો દોરતો હતો હવે હું ડ્રોઈંગ એ પિક્ચર તો વોલ્ટ વોઝ ડ્રોઈંગ એ પિક્ચર અહીંયા કે છે રિમેમ્બર નો ઓપોઝિટ ફોરગેટ રિમેમ્બર REMEM remember opposite forget the first money he ever made was a nickel for a skate of a neighbor's horse હવે નિકલ એટલે ત્યાંનું એક નાણું છે વિદ્યાર્થી મિત્રો પૈસા એમ કહેવામાં આવે છે 5% ને એવા જે આવે એને નિકલ એટલે પૈસા તો એની અહીંયા વાત કરવામાં આવી છે કે સૌપ્રથમ જો એને પૈસા મેળવ્યા હોય એટલે કે સૌપ્રથમ જ્યારે એને જે પૈસા મેળવ્યા એ શામાંથી મેળવ્યા છે તો એ કહે છે કે સૌપ્રથમ જો એને એટલે કે વોલ્ટે પૈસા મેળવ્યા હોય તો તે પડોશીના ઘોડાના જે રેખાચિત્રમાંથી મળેલા અને એ પણ કહે છે કે 5% હતા. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. અહીંયા કે છે વિદ્યાર્થી મિત્રો જુઓ અંગે કે તે કહે છે કે કાર્ટૂન બનાવવાનું ક્યાં શીખ્યો તો કહે છે કે શિકાગોમાં શીખ્યો અને પછી એમ કહે છે કે તેને કેન્સસ જે શહેર સિટી પાસે એક નાનકડી એનિમેટેડ કાર્ટૂનની કંપનીની શરૂઆત કરી છે. અહીંયા હોર્સ જેન્ડરમાં પૂછાય હોર્સ HORS હોર્સ તો મેન બરાબર જાતિ બદલવાનો એક્ઝામ ની અંદર આવે છે તો કે જે એટલે આખા વાક્યનું થશે ગુજરાતી વિદ્યાર્થી મિત્રો કે તે કહે છે કે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યું અને પછી તેણે એમ કહે છે કે કેન્ઝસ શહેર પાસે એક નાનકડી એનિમેટેડ કંપનીની શરૂઆત કરી છે. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હવે શું કે છે જો કે એમ કે છે કે તે નિષ્ફળ ગયો એમ એટલે કે જે બનાવવામાં છે કે જે નિષ્ફળ ગયો એમ કે છે જ્યારે વોલ્ટે માત્ર એમ કે છે કે 21 વર્ષની ઉંમરે આશરે એમ કે છે કે 21 વર્ષની ઉંમરે હોલિવૂડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું અને ત્યારે કહે છે કે હું એમ કહે છે કે લોસ એન્જલિસમાં હતો એટલે કે જ્યારે તે લોસ એન્જલિસમાં હતો 21 વર્ષનો અને ત્યારે એમ કહે છે કે તેણે હોલિવૂડમાં એમ કહે છે કે પોતાનું નસીબ અજમાવવા માટેનો પ્રયત્ન કર્યો. I met him at the station. હવે શું કહે છે હું તેને એમ કહે છે કે સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. હવે અહીંયા શું કહે છે જ્યારે એમ કહે છે કે એને હું સ્ટેશન પર મળ્યો અને તે સમયે તેની પાસે તેનો તમામ માલ મિલકત ભરેલી એક સામાન્ય અથવા તો નાની સુટકેસ હતી. બિલોંગિંગ્સ માલ મિલકત સરંજામ કહેવામાં આવે એને. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. હવે અહીંયા શું કે છે અમે અંકલ એટલે અહીંયા આપણે બાજુમાં પડોશી રહેતા હોય તો આપણે અંકલ કરીને બોલાવીએ તો કહેવાનું છે કાકા કહીએ છીએ પણ અહીંયા
એક વડીલ વ્યક્તિ એમ આ એના સંદર્ભમાં જોવા જઈએ તો એક વડીલ વ્યક્તિ એમ તો કે છે અમે કેમ કે વડીલ પાસેથી આશરે એમ કે છે એટલે અહીંયા $500 એમ કે છે ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન્સ લેન્ડ નામની એક કાર્ટૂન શ્રેણી જે સિરીઝ જે છે એટલે કે કાર્ટૂન નામની જે શ્રેણી જે છે એની એમ કે શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. હવે શું કે છે આગળ જેમ જેમ જવું એમ કે છે કે ખૂબ જ મુશ્કેલ હતું. Boy did all the animation and I cranked the old fashioned camera. હવે શું કે છે આગળ જતા જતા એને શું થયું કે વધારે મુશ્કેલ બન્યું. બીજું કે છે વોલ્ટ તમામ એનિમેશન કરતો અને હું પેલો એમ કે છે કે જૂની શૈલીનો કેમેરા એટલે કે જૂના જમાનાનો કેમેરા કે છે ચલાવો. The Alice cartoons didn't make much a splash, so Walt started a new series called Oswald the Rabbit. અહીંયા કે છે એને કહે છે કે એલિસ કાર્ટૂન્સ ખૂબ જ કોઈ ધાર ન મારી અને તેથી જ એમ કે છે કે વોલ્ટે ઓસ્વાલ્ડ વર્લ્ડ ધ રેબિટ નામની એક શ્રેણી ચાલુ કરી. કે છે Oswald did better but when Walt went to our New York distributor for more money he ran into trouble. હવે એ શું કે છે ઓસ્વાલ્ડ એમ કે છે કે પ્રમાણમાં જે કર્યું તે સારામાં સારું કર્યું એમ કે છે કે પણ જ્યારે કે વોલ્ટે વધારે પૈસા માટે અમારા ન્યુયોર્ક ખાતેના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો. ડિસ્ટ્રીબ્યુટર એટલે એક જગ્યાએથી કોઈ સામાન વેચવાનો હોય ને અને એને મેન આપણે લખેલું હોય છે કોઈ દુકાન પર કે ડિસ્ટ્રીબ્યુટર એમ બરાબર તો કે ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે તેમ કે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. What kind of deal did you make, kid? I asked. હવે મેં કે પૂછ્યું I asked કે ભાઈને આગળ લઈ જાઓ ને આપણે કે મેં પૂછ્યું ભાઈ કે છે કે તે આવા કેવા પ્રકારનો સોદો કર્યો કે છે એને એમ કરીને પૂછે છે કે હે ભાઈ એમ કહે છે કે મેં એને પૂછ્યું કે હે ભાઈ એમ કહે છે કે તે આ કેવા પ્રકારનો સોદો કર્યો કે છે. વિદ્યાર્થી મિત્રો કિડ એટલે ચાઇલ્ડ બાળક સિમિલર વર્ડ્સ. We haven't got a deal was admitted. હવે શું કે છે એડમિટ ટુ એડમિટ સ્વીકાર કરું છે. અહીંયા સ્વીકારવાની વાત કરે છે કે વોલ્ટે સ્વીકાર્યું આપણને ભાગ મળ્યો નહીં. કહે છે કે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ and he is taking over the series himself. હવે અહીંયા શું કે છે કે જે ડિસ્ટ્રીબ્યુટર હતો એમ કે છે ઓસ્વાલ્ડના જે માલિકીનો જે હક લઈ લીધો અને હવે પછી એમ કે જે શ્રેણી જે છે સિરીઝ કે પોતે એમ કે ચલાવશે. Strangely, Walt did not seem downhearted. We are going to start a new series. He enthused. અહીંયા શું કે છે આશ્ચર્ય સાથે એમ કે છે વિસ્મયપૂર્વક વોલ્ટ જરા પણ એમ કે છે કે હિંમત દેખાયો નહીં. એટલે કે તે કોઈ પણ પ્રકારની એમાં તેને હિંમત હાર્યો નહીં અને કહે છે કે આપણા એક એમ કે છે કે નવી શ્રેણી એમ કે છે કે અથવા શ્રેણીની બીજો શબ્દ કહે છે શૃંખલા એમ કે છે ચાલુ કરવાની છે. એટલે કે ચાલુ કરવાના છે. એ લખ્યું છે વી આર ગોઈંગ ટુ ભવિષ્ય કારક બરાબર. ગોઈંગ ટુ વાળી વાક્ય રચના જે છે તો ઇઝ આર એમ વત્તા મૂળ ક્રિયાપદ વત્તા આઈએનજી શબ્દ વાળું બનાવવાનું એટલે કે will બરાબર. એટલે કે દાખલા તરીકે આઈ will અથવા તો શેર બરાબર. અત્યારે ખાસ કરીને પ્રચલિત અત્યારે will થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો કોઈ ભવિષ્ય કાળની અંદર કોઈ ક્રિયા ચોક્કસ કરવાની હોય તો આઈ કે વી સાથે will નો પણ પ્રયોગ કરી શકાય છે. આઈ will અથવા તો શેર celebrate my birthday
ટુમોરો. તો વિદ્યાર્થી મિત્રો આ જે વાક્ય રચના જે છે બરાબર અહીંયા તો અહીંયા શું થઈ ગયો I am going to celebrate my birthday tomorrow. વાક્યનો અર્થ માત્ર એ શું થશે કે હું મારો જન્મદિવસ આવતીકાલે ઉજવીશ અને આ વાક્યની અંદર એવું થશે કે હું મારો જન્મદિવસ આવતીકાલે ઉજવનાર છું. એટલે કે ભવિષ્યમાં જો ક્રિયા જે છે એ કહે છે કે કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું કે we are going to start a new series. He enthused. It is about a mouse. અને માઉસ નો બહુવચન માઉસ નું શું થશે વિદ્યાર્થી મિત્રો માઇસ. માઉસ નું બહુવચન એક્ઝામ ની અંદર પૂછાય માઉસ તો એનો માઇસ બહુવચન. તો કે છે and this time we will અથવા shall open the mouse. હવે શું કહે છે આપણે એમ કહે છે કે નવી શ્રેણી ચાલુ કરવાના છીએ અને એટલે એમ કહે છે કે ઉંદર વિશે છે અને આ વખતે એમ કહે છે કે આ ઉંદરને આપણો પોતાનો કરી લઈશું. The rest is a history. Walt's mouse Mickey celebrated his 14th birthday in 1968 and a happy 40th it was. હવે એટલે કે જે તે કંઈ પણ બન્યું એ એમ કહે છે કે એ ઇતિહાસ વોલ્ટનો આ જે બન્યું એમ કહે છે કે તે પછી જે બન્યું એ એક આખો ઇતિહાસ બની ગયો એમ કહે છે. ઇતિહાસ છે કે અને કહે છે વોલ્ટના ઉંદર મિકીએ 1968 ની અંદર એમ કહે છે તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો એમ છે અને એ એમ કહે છે કે 40મા જન્મદિવસ વખતે એમ કહે છે ખૂબ જ આનંદિત હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. અહીંયા શું કે છે 1968 માં આ ડિઝની ની મૂવી એમ કહે છે કે આશરે 25 કરોડ માણસોએ જોઈ. પછી કે 10 કરોડ માણસોએ ડિઝનીની ટીવી શો પણ જોયો છે. લગભગ આશરે કહે છે કે 25 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક અથવા તો ચોપડી કે જે સામયિક એમ કે છે કે વાંચ્યું અને અંતે એમ કે છે લગભગ આશરે 1 કરોડ જેટલા માણસોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ Mickey has what is to say started it all. અને હવે શું કહે છે અને એમ કહે છે કે વોલ્ટ કહેતો હતો કે તેમ આ બધી જે શરૂઆત જે છે એ કોણે કરી તો કહે છે કે મિકીએ કરી. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. હવે વોલ્ટની જે વોલ્ટ જે છે એની બેજોડ કોઈ પણ કલ્પના કે ન કરી શકે વિદ્યાર્થી મિત્રો એવી એમ કે છે કે વોલ્ટની બેજોડ કલ્પના શક્તિ અને તેની એબિલિટી એટલે કે ક્ષમતાથી સપનાને વાસ્તવિકતામાં ફેરવી દેનાર મિકી એ એકમાત્ર તેની સૌપ્રથમ સફળ કૃતિ હતી કે જેણે જે બનાવી રચના કરી તે કહે છે it was an ability પછી કહે છે it was an ability he could turn on for many occasion large or small. Once when my son Roy Edward had the measles કે હવે શું કહે છે તે આ ક્ષમતાને કહે છે કોઈ પણ નાના કે મોટા પ્રસંગોમાં કામે લગાડતો. Once when my son Roy Edward had the measles એટલે કે જ્યારે એમ કહે છે કે એકવાર એમ કહે છે કે મારા દીકરાને રોય એડવર્ડ ને ઓરી અથવા અછબડા નીકળ્યા હતા
Walt આવ્યો and told him the story of Bisanu, which he was making at the time when Walt told a story. એટલે કે જેમ કે પિનોશિયોની વાર્તા એને મારા પુત્રને કહી અને કે વોલ્ટે વાર્તા જ્યારે એને કરી ત્યારે એમ કે તેની કાબુલિયત when Walt told a story it was a virtuous performer. એટલે કે તે કાબુલિયતનો પરિચિત હતો. His eyes divided his listener. His mustache twisted, especially his inward rose and fell, and his hands moved with the grants of musical conductor. Young Roy was so wide-eyed at the was graphic telling of the fairy tale that he forgot all about his method. હવે શું કહે છે? તેને કહે છે કે તેની નજરે તેના જે શ્રોતા સાંભળનાર જે છે પરંતુ કે બરાબર જડાયેલી હતી એમ કે છે. બીજું કહે છે કે તેની મૂછો પર એમ કે સ્પષ્ટપણે વંકાયેલી જોવા મળતી. તેની ઉપર એમ કે નીચે થતા એમ કે છે કે ભવા ચડી જવા એમ કે છે અને તેના હાથ પણ એમ કે છે કે કોઈ વાદક વૃંદના સંચાલકની જેમ એમ કે મોહર અદાઈ જેવા આમ તેમ હલનચલન કરી રહ્યા હતા. બીજું કહે છે Walt's graphic telling of the fairy tale that he forgot all about his measure. Later when he saw the finished picture he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told he said. અહીંયા કે છે નાનકડા રોય વોલ્ટની એ જે પરિકથા જે છે એ નિરુક્તા શૈલીથી એટલી બધી પ્રભાવિત થયો હતો કે જેણે કે તેની સાર ઓરી એટલે કે અછબડાનું જે દર્દ હતું દુઃખ એમ કે છે કે સંપૂર્ણપણે એમ કે વિશે ભૂલી ગયો. પાછળથી જ્યારે તેને એમ કે પૂર્ણ થયેલું જે ચિત્ર જોયું ત્યારે એ આશ્ચર્યમાં પડ્યો અને રીતે એમ કે છે નિરાશ થયો. તેણે કહ્યું અરે એમ કે છે અંકલ વોલ નિરૂપણ હતું એમ કે નિરૂપ્ય હતું એટલું ઉત્તેજનાપૂર્વક કે જે માણસો એમ કે છે કે તેને કહ્યું આ તો એમ કે છે અંકલ વોલ્ટ નિરૂપ્ય હતું એ ઉત્તેજનાપૂર્વક એમ કે છે કે દેખાતું નહીં. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ.